પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર। રાધનપુર શહેર સહિત તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ। રાધનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। માશાલી કોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા। માશાલી રોડ પર આવેલી 20થી વધારે સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। શિવશક્તિ સોસાયટી, વીરનગર સોસાયટી જળમગ્ન। રાધનપુરની વીરનગર સોસાયટીના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। પાટણ જિલ્લાના અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે રાધનપુર શહેરના અંદર। આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે રાધનપુર શહેરનો આ મસાલી રોડનો વિસ્તાર છે। અહીંથી 10 થી વધુ સોસાયટીઓ આવેલી છે। કહી શકાય કે વહેલી સવારથી રાધનપુર શહેરના અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે। આ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો સોસાયટીના તમામ રહીશો છે પોતાના ઘરની બહાર આવી ચૂક્યા છે અને તમામના કિચન સમા સુધી પાણી ભરાય છે અને ઘરો સુધી અંદર પાણી પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે। બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે કે આ વિસ્તારના અંદર આરએમબી વિભાગ દ્વારા જે રોડ બનાવવામાં આવ્યો છે તે રોડની સપાટી છે તે ઊંચી બનાવવામાં આવી છે। તેને લઈને તમામ સોસાયટીઓ છે નીચાણના અંદર બેસી ગઈ છે। તેને લઈને હાલ આ વરસાદ વરસ્યો છે વરસાદ વરસતાની સાથે પાણી ભરાય છે। આ દુકાનોનો પણ દ્રશ્યો જોઈ રહ્યા છો કે દુકાનોના અંદર સુધી પાણી હાલ તો પહોંચ્યું છે। એટલે કહી શકાય કે જે રીતના હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે હાલ વરસાદ વરસી રહ્યો છે ને વરસાદ વરસતાની સાથે રાધનપુર શહેરના અંદર હાલ તો નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। સાથે જ આ સોસાયટીની જો વાત કરવામાં આવે આ સોસાયટી શિવશક્તિ સોસાયટી છે અને અહીંયા અગાઉ રાધનપુરના ધારાસભ્ય લવિંગી ઠાકોર રહેતા હતા અને આ વિસ્તારની આ સોસાયટી લવિંગી ધારાસભ્ય વિસ્તારથી જ ઓળખાતી હતી। પરંતુ કહી શકાય કે આજુબાજુ આવેલી 10 થી વધુ સોસાયટીની અંદર હાલ ટીચણસમા પાણી ભરાય છે। પાણી ભરાવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। બીજી તરફ જો વાત કરવામાં આવે રાધનપુર નગરપાલિકાનું તંત્ર તેમજ મામલતદાર સહિતનો જે કાફલો છે તે અહીંયા આવવો જોઈએ, પાણી નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ અત્યાર સુધી કોઈ તંત્ર છે આ લોકોના વહારે આવ્યું નથી। તેને લઈને લોકોના અંદર પણ હાલ તો રોષ દેખાડ્યો છે। બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે કે એક પ્રમાણે આગાહી તો છે વરસાદની, પરંતુ જે પ્રમાણે વરસાદ પણ વરસી રહ્યો છે તે જ પ્રમાણે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાઈ રહ્યું છે। પાણી ભરાવાના કારણે હાલ તો ઘરો સુધી પાણી પહોંચે છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।